મ્યુઝિક ક્લાસ હું ચાલુ કરવાનો છું. ઓ રે વાહ. જેનાથી આપણા જે બી કોઈ ખાસ કરીને તો ગરીબ જે દીકરા દીકરી હોય એ લોકો સિંગિંગ લાઈનમાં વધારે આગળ આવે. કેમ કે ઘણા બધા એવા કલાકારો છે, નાના નાના કલાકારો કે જેમનામાં એટલું બધું સરસ મજાનું ટેલેન્ટ હોય છે, પણ એ લોકો ગામડામાં જ રહી જાય છે. સાચી વાત છે. દાખલા તરીકે મર્યાદ બારોટની જ વાત કરીએ આપણે. જો કદાચ એમને કોઈ સપોર્ટ ના મળ્યો હોત તો કદાચ એ ત્યાં જ ઉત્તર ગુજરાતમાં જ રહી ગયા હોત. આટલું નામ ના થયું. અમારા પ્રશાંત જાદવ, એમનો બહુ સપોર્ટ મર્યાદ બારોટને હતો. હું એ જ વિચારું છું કે જો કદાચ એમને આવો કોઈ સપોર્ટ ના મળ્યો હોય મર્યાદ બારોટને, તો એ કદાચ આટલા આગળ ના આવ્યા હોત. તો એ વિચારીને મેં આ મ્યુઝિક ક્લાસ ચાલુ કરવાનું વિચાર્યું છે મેં. અને જે ગામડામાં જે ટેલેન્ટ છે ઘણા બધા કલાકારોમાં, એ ટેલેન્ટ મારે બહાર લાવવું છે. એમ તો અમારા સમાજમાં શિક્ષણ બહુ ઓછું હોય છે અમારા, તો એના માટે બી અમે એક ટ્રસ્ટ બનાવ્યું છે મેં. શું વાત છે? જેના કારણે બધા ઓછી ફીસમાં બાળકો ભણી શકે એના માટેનું પણ અત્યારે અમે એક સરસ મજાનું કામ કરી રહ્યા છીએ કે જેના લીધે ગામડાના ખાસ કરીને જે લોકો ભણી નથી શકતા, અત્યારે તમે જો સ્કૂલોની ફીસ કેટલી બધી હોય છે. સાચી વાત છે. હજારોની ફીસ હોય છે. તો ઘણા લોકોના બહુ ભણવું હોય છે એ લોકો, પણ એ લોકોની જોડે એટલા પૈસા નથી હોતા, તો કેવી રીતે ભણી શકે? તો એના માટે બી અમે ટ્રસ્ટ બનાવ્યું છે અને ટૂંક સમયમાં એના ઉપર કામ કરવાના છીએ. આ આટલો ઉમદા અને સુંદર વિચાર કે જે વ્યક્તિ એ સ્ટેજમાંથી પસાર થયેલી હોય ને એ વધારે સમજી શકે છે. અને તમે આ સ્ટેજમાંથી પસાર થયેલા છો, ગરીબી પણ જોયેલી છે, સંઘર્ષ પણ કરેલો છે, અને એ સંઘર્ષમાંથી ઉભરતો આ ચહેરો એટલે કે વિક્રમ ઠાકોર